ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેસ્તાન આવાસ ખાતે આબિદ શાહ નામક યુવકને થયેલ હત્યાના બનાવના આરોપીઓને ગણતરા કલાકોમાં ઝડપી પાડી હત્યાનો ગુનો ડિટેક્ટ કરી આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરતી ડિંડોલી પોલીસ ગઈ તારીખ 24/2/2025ના બપોરના આશરે 2 વાગ્યાના સુમારે ડિંડોલી એસએમસી બેસ્તાન આવાસ અર્બન હેલ્થ સેન્ટરની સામે નાસ્તાની લારી પાસે જાહેરમાં આબિદ શાહ સલીમ શાહ નામના ઈસમને પૈસાની લેતી દેતી બાબતે આરોપીઓએ તીક્ષ્ણ હથિયારોથી ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જેમાં ડિંડોલી પોલીસ દ્વારા આબિદ શાહની હત્યા કરનાર આરોપી આમિર ઉર્ફે ભતીજા નુરુદ્દીન કમાલુદ્દીન શાહ ઉંમર વર્ષ 20 રહે ઘર નંબર G39 તિરુપતિનગર ઉનપાટિયા બેસ્તાન સુરત, છોટુ ઉત્તમ સપકાળે ઉંમર વર્ષ 21 રહે ઘર નંબર 40 મહાદેવનગર 2 ભાડાના મકાનમાં ડિંડોલી સુરત, રાહુલ ઉર્ફે મારી કિશોર વાનખેડે ઉંમર વર્ષ 21 રહે આકાશભૂમિ સોસાયટી ભાડાના મકાનમાં પ્રેમનગર પાસે પાંડેસરા સુરત તેને પકડી પાડી હત્યા કરેલ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।